माननीय एमपी साहब के मार्गदर्शन में हमने ये एक सीएसआर के अंतर्गत एडवांस एम्बुलेंस हमने समाज को डोनेट की है। और ये हमेशा हमारा सौभाग्य रहा है कि मोदी साहब और हमारे एमपी साहब इन्होंने जो हमें डायरेक्शन दिया है उसके अंतर्गत हमने काम करने की कोशिश की है। और हमारा समाज के प्रति हमेशा बिजनेस के साथ साथ ये भी योगदान हमेशा रहेगा। અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ હોસ્પિટલ ગોત્રી વડોદરા. આપણને આજે આપણા મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ સર એમના ગાઈડન્સ મુજબ જે ગેલ ઇન્ડિયા લિમિટેડે એક એડવાન્સ કાર્ડિયક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ જીએમઆરએસ ગોત્રીને આજે ડોનેશનમાં આપી છે. એ એમ્બ્યુલન્સ અત્યારે ખૂબ જરૂરી હતી અને આ એમ્બ્યુલન્સ જે છે એમાં બધા જ ફીચર્સ છે, જેમ કે વેન્ટિલેટર છે, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે, સ્પેશિયલાઇઝ સ્ટ્રેચર છે અને આ વેન્ટિલેટર સાથે કોઈ પેશન્ટને શિફ્ટ કરવાનું થાય હાયર સેન્ટરમાં, જેમ કે હાર્ટના પેશન્ટ છે, એના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. અને આની અત્યારે ખાસ જરૂર હતી જે આપણા એમપી સરના ગાઈડન્સથી ગેલ ઇન્ડિયા લિમિટેડે આપણને જે આ પૂરું પાડી આપ્યું છે એના માટે હું 4 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાનશ્રીના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરાની અંદર ઉજવાઈ રહ્યા છે. વડોદરા સાંસદ કાર્યાલયના એમપી સીએસઆર સેલ અંતર્ગત આજથી અમુક મહિનાઓ પહેલાં ગેલ સંસ્થાને એક પત્ર લખવામાં આવ્યો હતો કે જીએમઆરએસ હોસ્પિટલ કે જે ના માત્ર વડોદરા જિલ્લા પરંતુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને અને ઘણીવાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ પેશન્ટ્સને જ્યારે સારવાર આપી રહ્યું છે ત્યારે એમને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે. ત્યારે ગેલ સંસ્થા કે જે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી ના માત્ર એમના બિઝનેસમાં પરંતુ સમાજ માટે પણ કરતી હોય છે, એમણે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર આ પ્રપોઝલને એક્સેપ્ટ કરી અને મારી વિનંતીને માન આપી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અંદાજે 35 લાખથી વધારે કિંમતની આજે અહીંયા જીએમઆરએસ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે. આ સમગ્ર યોગદાન બદલ અને આ યોગદાન માટે આજનો દિવસ પસંદ કરવા બદલ હું ગેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.